દીકરા, આ પૂનમ સામાન્ય નથી, કારણ કે આ પૂનમમાં કેટલાક દીકરાઓને પહેલીવાર કુળદેવીના દર્શન થાય છે. આ મજાક નથી દીકરા, આ વાત 99% લોકોને ખબર નથી. દરેકના ઘરે કુળદેવી હોય છે, પણ દરેક દીકરો એ દર્શન માટે તૈયાર નથી હોતો. પૂનમની રાતે માં સામે નથી આવતી, માં મનમાં ઉતરે છે. દીકરા, ધ્યાનથી સાંભળજે. પૂનમના દિવસે ઘરમાં મન શાંત રાખજે, ઝઘડો નહીં, દેખારો નહીં અને કોઈને ખોટું નહીં બોલજે. જો ઘરમાં ગાય હોય તો એને શ્રદ્ધાથી રોટલો આપજે. આ દાન નથી, આ ઓળખ છે. રાત્રે જ્યારે ઊંઘ આવે ત્યારે તારી કુળદેવીનું નામ 7 વાર ધીમે લઈજે. ચામુંડા હોય, મેલડી હોય, મહાકાળી હોય, જે હોય એ નામ લઈ ચૂપચાપ સૂઈ જજે દીકરા. સપનામાં માં આવે તો આશ્ચર્ય ન કરજે, અને જો સપનું ન આવે પણ દિલ હળવું થઈ જાય તો સમજજે માં તને સ્પર્શ કરીને ગઈ છે. આ ચમત્કાર નથી દીકરા, આ તો કુળદેવી અને દીકરા વચ્ચેનો સંબંધ છે. જય મેલડી માતાજી.